નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ખાસ આપની રિક્વાયરમેન્ટ મુજબ આપણે નીટ સ્પેશિયલ માટે વર્નિયર કેલિપર્સ અને માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ જે છે એનો વિડીયો લેક્ચર લઈને આપણે આવ્યા છીએ. આ વિડીયોની અંદર આપણે વર્નિયર કેલિપર્સ જે છે એ આખું સમજશું. એના દ્વારા માપન કઈ રીતે કરી શકાય, એમાં ત્રુટિ જે છે કઈ રીતે હોઈ શકે, એ બધી ચર્ચા જે છે આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ. ચાલો તો સમય બગાડ્યા વગર જે છે આપણે વર્નિયર કેલિપર્સ સમજવાની જે છે શરૂઆત કરીએ. હવે વર્નિયર કેલિપર્સ જે છે તો સામાન્ય રીતે આપણને ખબર છે કે ભાઈ માપપટ્ટી વડે આપણે ઓછામાં ઓછું જે માપ જે છે એ 0.1 સેન્ટીમીટર એટલે કે 1 મિલીમીટર સુધીનું માપી શકીએ છીએ. એનાથી નાનું માપ હોય તો આપણે માપપટ્ટીની મદદથી માપી શકતા નથી. તો એનાથી નાનું માપ માપવા માટે આપણે વર્નિયર કેલિપર્સ અને વર્નિયર કેલિપર્સ કરતાં પણ નાનું માપ માપવા માટે આપણે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજનો ઉપયોગ કરીએ. ચાલો આ લેક્ચરમાં આપણે વર્નિયર કેલિપર્સ જે છે એ સમજીએ. તો વર્નિયર કેલિપર્સના મુખ્ય જે વિભાગો જે છે આપણે સમજી લઈએ. જેમ કે આ નીચે તમને જે દેખાય છે એ એની જો જે છે એ કહેવાય. આ બંને મોટી જો છે, આ ઉપરની જે છે એ નાની જો છે. આ જોનો ઉપયોગ જે છે એ બહારનો વ્યાસ બરોબર છે અથવા બહારની ત્રિજ્યાની ગણતરી માટે આપણે કરી શકાય. એટલે કે કોઈ પણ સરફેસ હોય એનો બહારનો વ્યાસ આપણે માપવો હોય, જાડાઈ છે, લંબાઈ છે, બરોબર છે, એ માપવા માટે આપણે આ નીચેની જોની ઉપયોગ જે છે એ કરીએ. આ ઉપર જે છે એ પણ એની નાની જો જ કહેવાય અને એનો ઉપયોગ જે છે એ અંદરનો વ્યાસ જે છે એ માપવા માટે થાય. દાખલા તરીકે કોઈ બીકર હોય બરોબર, અને આ બીકરની સપાટી જે છે થોડી જાડી છે એવું સમજી લે. તો આ બહારનો વ્યાસ માપવો હોય, આપણે નાનું બીકર કહું છું બરોબર, તો આ જે છે નીચેની જોનો ઉપયોગ આપણે કરી શકીએ. અને અંદરનો વ્યાસ આપણે માપવો હોય તો આ ઉપરની જોનો આપણે ઉપયોગ કરી શકીએ. ચાલો હવે વર્નિયરની અંદર આ તમે જે જુઓ છો અહીંયા જે રેખીય માપક્રમ આપેલું છે એને વર્નિયરનું મુખ્ય સ્કેલ જે છે એ કહેવાય. શું કહેવાય એને? વર્નિયર કેલિપર્સનો મુખ્ય સ્કેલ કહેવાય, બરોબર છે. અને આ જે છે નીચે જે મુખ્ય સ્કેલ પર સરકી શકે એવી રચના છે, બરોબર છે, અને એના પર પણ અમુક કાપાઓ જે છે એ દર્શાવેલા હોય. તો મુખ્ય સ્કેલ પર જે સરકી શકે તેવી રચના છે એને કહેવાય વર્નિયર સ્કેલ. હું જે છે એ તમને આની પછી આ જ વિડીયોમાં આપણે વર્નિયર કેલિપર્સ લઈ અને આ દરેક વસ્તુ જે છે પ્રેક્ટિકલી પણ સમજશું. પણ પહેલાં અમુક થિયરી જે છે એની માટે આપણે સમજી લઈએ. તો આ જે છે એનું મુખ્ય સ્કેલ છે, બરોબર છે. નીચે સરકી શકે એવો જે વિભાગ છે એને કહેવાય વર્નિયર સ્કેલ. ચાલો આ વાત ક્લિયર થાય છે. હવે એની પછી આપણે આગળ વાત કરીએ તો મુખ્ય સ્કેલ પરના એક વિભાગનું મૂલ્ય. હવે મુખ્ય સ્કેલ પર એક વિભાગનું જે મૂલ્ય હોય એને શોર્ટમાં બોલાય MSD, એટલે કે મુખ્ય સ્કેલ ડિવિઝન. એટલે કે મુખ્ય સ્કેલ પરના એક વિભાગનું માપન, બરોબર. સામાન્ય રીતે આપણને જે વર્નિયર કેલિપર્સ આપ્યું હોય તો એની અંદર જે છે મુખ્ય સ્કેલ પર તમે જોશો આ આપણો મુખ્ય સ્કેલ છે. તો મુખ્ય સ્કેલ પર માપન જે છે એ સેન્ટીમીટરમાં હોય છે. અહીંયા 0 અને અહીંયા જે છે એ 1 સેન્ટીમીટર, બરોબર. તો 0 થી 1 ની વચ્ચે કેટલા કાપા છે એ તમારે જોવાનું. સૌથી પહેલું તમે જુઓ મુખ્ય સ્કેલ પર એક વિભાગનું અવલોકન આપણે નક્કી કરવાનું છે, એટલે કે MSD નક્કી કરવાનું છે, બરોબર છે. મુખ્ય સ્કેલ ડિવિઝન તો એ કઈ રીતે નક્કી કરવાનું? તો બે ક્રમિક અંકોનો જોવાના. પહેલું અહીંયા 0, પછી અહીંયા જે છે 1, એટલે આ ટોટલ 1 સેન્ટીમીટર છે, બરોબર છે. તો 1 સેન્ટીમીટર જે છે એની વચ્ચે ટોટલ કેટલા કાપા છે? તો એની વચ્ચે ટોટલ 10 કાપા છે. તો 1 ભાગ્યા આપણે શું કરશું? 10, એટલે 1 ભાગ્યા 10 એટલે 0.1 સેન્ટીમીટર. અને 0.1 સેન્ટીમીટરને આપણે મિલીમીટરમાં 1 મિલીમીટર જે છે એ લખી શકીએ. તો આવી રીતે મુખ્ય સ્કેલ ડિવિઝન આપણે નક્કી કરવાનું છે, બરોબર. ક્રમિક તમને બે અંકન આપ્યું છે 0 થી 1, બરોબર. એટલે કે આ 1 સેન્ટીમીટર અંકન છે, એની વચ્ચે 10 કાપા છે, તો 1 ભાગ્યા 10.
હવે ઉદાહરણ તરીકે તમે સમજી લો, દાખલા તરીકે જે છે અહીંયા 0 આપેલું હોત અને અહીંયા જે છે 5 સેન્ટીમીટર હોત. આ સમજવા માટે કહું છું. તો ક્રમિક બે જે રીડિંગ આપ્યા છે એમાં પહેલું 0, પછી કેટલું છે 5, અને 0 થી 5 ની વચ્ચે કેટલા કાપા છે તો કે 10. તો આપણે શું કરીએ તો 5/10 કરે, બરોબર છે, અને 5/10 આપણે કરીએ એટલે 0.5 સેન્ટીમીટર આવે. એટલે કે મુખ્ય સ્કેલ પર આ એક વિભાગ જે થયું એનું માપન કેટલું છે 0.5 સેન્ટીમીટર. મિલીમીટરમાં ફેરવવું હોય તો 10 વડે ગુણી નાખો તો 5 મિલીમીટર થયું. એટલે આવી રીતે આપણે મુખ્ય સ્કેલ પર એક કાપો જે છે, એક ડિવિઝન જે છે એનું માપક્રમ જે છે એ નક્કી કરી શકાય. સમજો છો હું જે કહું છું એ? શેની આપણે વાત કરીએ છીએ? મુખ્ય સ્કેલ પરની, બરોબર. એટલે મુખ્ય સ્કેલ પર એક વિભાગનું, બરોબર. છતાં જુઓ હજી તમને ખ્યાલ ન હોય તો ફરીને અહીંયા આ જે છે એ 0 છે, પછી તમે જુઓ 1 2 3 4 5 6 7 8 9 અને આ 10, અને અહીંયા લખેલું છે 1. તો આ આખું માપક્રમ જે છે એ સેન્ટીમીટરમાં છે, બરોબર છે. તો 0 અને 1 એટલે કે 1 સેન્ટીમીટર આ આખું માપન થયું. અને 1 સેન્ટીમીટર માપનમાં ટોટલ કેટલા કાપા છે 10, એટલે ભાગ્યા આપણે 10 કર્યું એટલે 0.1 સેન્ટીમીટર આવ્યું. આ 0.1 સેન્ટીમીટર આપણને શું બતાવે છે? મુખ્ય સ્કેલ પર આ જે એક વિભાગ છે, મુખ્ય સ્કેલ પર આ જે એક વિભાગ છે, સમજો છો, આ એક વિભાગનું માપન દર્શાવે છે, જેને MSD આપણે કહીએ. તો એ કેટલું છે તો કે 0.1 સેન્ટીમીટર, અથવા તો મિલીમીટરમાં એને શું કહેવાય 1 મિલીમીટર. ચાલો, ક્લિયર થાય છે હવે MSD કઈ રીતે નક્કી કરવાનું? ચાલો આગળ વધીએ છીએ. એની પછી વર્નિયર સ્કેલ પરના કુલ વિભાગની સંખ્યા. ચાલો, વર્નિયર સ્કેલ પરના કુલ વિભાગની સંખ્યા. હવે આપણે અગાઉ વાત કરી એમ કે મુખ્ય સ્કેલની નીચે એના પર જે સરકી શકે એવો ભાગ છે એને કહેવાય વર્નિયર સ્કેલ. તો આ વર્નિયર સ્કેલ પર અહીંયા તમને કાપાઓ આપેલા હોય, બરોબર. આ કાપાઓ જે છે એ તમારે શું કરવાના છે? ગણવાના છે, બરોબર છે. તો ટોટલ ધારી લ્યો કે અહીંયા જુઓ, આ જ કાપા જે છે આપણે મોટા કરીને દર્શાવીએ છીએ એટલે તમને ખ્યાલ આવે. ચાલો સમજો, આ કાપા અહીંયા મેં મોટા કરીને દર્શાવ્યા છે. તો વર્નિયર સ્કેલના વિભાગ નક્કી કરવા માટે કાપાઓ જુઓ 1 2 3 4 5 6 7 8 9 અને 10, બરોબર. અને હજી એક દોરું તો ટોટલ કાપાઓ જે છે એ કેટલા થયા? 11 થયા. પણ આપણે ગણવાના છે વિભાગ. વિભાગ એટલે આ બે કાપાઓ વચ્ચેનો ભાગ જે છે એને વિભાગ કહેવાય. તો આ એક વિભાગ થયો, આ 2, આ 3, આ 4, આ 5, આ 6, આ 7, આ 8, 9 અને 10. તો વિભાગ જે છે એ ટોટલ કેટલા થયા? 10 થયા, બરોબર છે. એટલે 11 કાપાની સંખ્યા છે, વિભાગ જે છે એ કેટલા થશે? 10. તો વર્નિયર સ્કેલ પર ટોટલ જેટલા કાપાઓ હોય, દાખલા તરીકે n કાપાઓ છે, બરોબર છે, તો વિભાગ કેટલા થશે? n-1 થશે, બરોબર. એટલે આ જે છે એ વર્નિયરના વિભાગ કઈ રીતે ગણવાના એની આપણે વાત કરી. ચાલો, હવે એની પછી આપણે એની લઘુત્તમ માપ શક્તિ નક્કી કરવાનું, લિસ્ટ કાઉન્ટ, બરોબર. વર્નિયર કેલિપર્સની લઘુત્તમ માપ શક્તિ, જેને ઘણી વખત વર્નિયર અચળાંક તરીકે પણ લખવામાં આવે છે. તો એનું LC લિસ્ટ કાઉન્ટ કઈ રીતે નક્કી કરવાનું? તો કે MSD. MSD એટલે મુખ્ય સ્કેલ પર એક વિભાગનું માપન. તો મુખ્ય સ્કેલ પર એક વિભાગનું માપન કઈ રીતે નક્કી કરવાનું એ અગાઉ જોયું. છેદમાં વર્નિયર સ્કેલ પરના કુલ વિભાગની સંખ્યા. હવે MSD આપણે હમણાં જ જોયું કે ધારો કે 0.1 સેન્ટીમીટર છે, બરોબર છે. વર્નિયર કેલિપર્સની લઘુત્તમ માપ શક્તિ નક્કી કરવાનું સૂત્ર શું છે? મુખ્ય સ્કેલ પર એક વિભાગનું માપન છેદમાં વર્નિયર સ્કેલ પરના કુલ વિભાગની સંખ્યા. તો મુખ્ય સ્કેલનું માપક્રમ 0.1 સેન્ટીમીટર આપણે લીધું ઉદાહરણ તરીકે,
હવે વર્નિયર સ્કેલ પરના કુલ વિભાગની સંખ્યા ધારો કે 10 છે તો 0.1 ભાગ્યા શું થશે 10 એટલે 0.01 સેન્ટીમીટર. તો વર્નિયર કેલિપર્સની લઘુત્તમ માપ શક્તિ જે છે એ કેટલી થશે 0.01 સેન્ટીમીટર થશે. આવી રીતે આપણે એનું લિસ્ટ કાઉન્ટ જે છે નક્કી કરી શકીએ છીએ. લિસ્ટ કાઉન્ટ નક્કી કરવાની એક બીજી રીત પણ છે. ચાલો એ પણ આપણે સમજીએ કે વર્નિયર કેલિપર્સની લઘુત્તમ માપ શક્તિ જે છે બીજી કઈ રીતે નક્કી કરી શકાય અને આ નીટમાં એમસીક્યુમાં ને એમાંય તે ઉપયોગી બને છે. ચાલો તો લિસ્ટ કાઉન્ટ નક્કી કરવાનું એક બીજું સૂત્ર છે 1 MSD માઇનસ 1 VSD. હવે MSD એટલે આપણે કીધું મુખ્ય સ્કેલ પરના એક વિભાગનું માપન. એવી જ રીતે એક VSD એટલે શું થયું વર્નિયર સ્કેલ પર એક વિભાગનું માપન. બરોબર VSD શું દર્શાવે છે વર્નિયર સ્કેલ પર એક વિભાગનું માપન. હવે આ નક્કી કરવા માટે VSD નક્કી કરવા માટે બરોબર આ સૂત્ર છે કે ભાઈ વર્નિયર સ્કેલ પર એક વિભાગનું આપણે માપન નક્કી કરવું હોય તો જે કાંઈ આપણને માપન આપ્યું હોય MCQમાં રકમમાં તો એની અંદર આપણે એ જોવાનું બંધ બેસતો કાપો કેટલામાં આપ્યો છે એટલે બંધ બેસતો કાપાની સંખ્યા આપણે લેવાની છે. આગળ તમને માપન લેતા પણ શીખવાડીશ અને બંધ બેસતો કાપો જે છે કેમ ગણવાનો એ પણ આપણે શીખીશું એટલે ચિંતા ન કરતા. તો બંધ બેસતો કાપો જે છે એ એના છેદમાં વર્નિયર સ્કેલ પર કુલ કાપાની સંખ્યા. બરોબર દાખલા તરીકે આપણે બંધ બેસતો કાપો જે છે કહીએ ધારો કે 10 છે અને વર્નિયર સ્કેલ પર કુલ કાપાની સંખ્યા ધારો કે 20 છે. બરોબર છે એટલે કે વર્નિયર સ્કેલ પર કુલ જે વિભાગની સંખ્યા છે ધારો કે 20 છે તો 10 ભાગ્યા 20 કરશું એટલે 0.5 આવશે. એટલે એનો અર્થ એવો થયો કે વર્નિયર સ્કેલ જે છે એના પર એક વિભાગનું મૂલ્ય કેટલું છે 0.5. હવે આ મિલીમીટરમાં હશે તો મિલીમીટર, સેન્ટીમીટર હશે તો સેન્ટીમીટર. બરોબર છે એટલે જ્યારે આપણને રકમ આપી હોય ખાસ કરીને નીટની એક્ઝામમાં તો અમુક કેસમાં આપણે લઘુત્તમ માપ શક્તિ મેળવવા માટે આ સૂત્રનો પણ ઉપયોગ કરી શકીએ છીએ કારણ કે આપણને રકમ જ જે છે એ અનુસંધાને આપેલી હોય. તો લિસ્ટ કાઉન્ટ મેળવવાનું એક આ પણ સૂત્ર છે બરોબર MSD માઇનસ VSD. MSD એટલે ફરીને કહું છું મુખ્ય સ્કેલ પર એક ડિવિઝનનું માપન. એવી જ રીતે વર્નિયર સ્કેલ પરનું એક ડિવિઝનનું માપન અને વર્નિયર સ્કેલ પર એક ડિવિઝનનું માપન કઈ રીતે નક્કી કરવાનું બંધ બેસતો કાપો આપ્યો હોય એના ભાગ્યા વર્નિયર સ્કેલ પર કુલ જે વિભાગની સંખ્યા આપી છે એ આપણે કરવાની છે. ચાલો આટલી વાત જે છે ક્લિયર થાય છે. હવે આગળ વધીએ. હવે વર્નિયર કેલિપર્સ જે છે એની અંદર ત્રુટી પણ આવે ઘણીવાર સાધન જે છે વારંવાર પછડાય બરોબર હાથમાંથી પડી જાય તો એના લીધે સાધનમાં ત્રુટી આવી જતી હોય છે. તો ત્રુટી બે પ્રકારની હોય છે ધન ત્રુટી અને ઋણ ત્રુટી. ચાલો તો ત્રુટીની ગણતરી કઈ રીતે કરવાની એ પણ આપણે સમજી લઈએ. સૌથી પહેલી વાત જે છે શૂન્ય ત્રુટી. હવે શૂન્ય ત્રુટી શું છે જુઓ તો આ જે છે આપણું મુખ્ય સ્કેલ છે અને આ મુખ્ય સ્કેલનો 0મો કાપો છે એવું સમજો. આ બધી આકૃતિ ધ્યાનમાં ન લેતા મૂળ મુદ્દો આપણે જે સમજવાનો છે એ ધ્યાનમાં લેજો. તો મુખ્ય સ્કેલ છે મુખ્ય સ્કેલ પર આ 0મો કાપો નીચે સરકી શકે એવો એટલે વર્નિયર સ્કેલ. આ વર્નિયર સ્કેલનો પહેલો એટલે કે 0મો કાપો. જો બંને એક્ઝેક્ટ એકબીજા સાથે મેચ થાય બરોબર. હવે કઈ કન્ડિશનમાં એકબીજા સાથે મેચ થાય બરોબર તો એ આપણે જ્યારે વર્નિયરની જો જે છે નીચેની વર્નિયર કેલિપર્સની આ નીચેની બે જો જે છે એની વચ્ચે કોઈ વસ્તુ મૂકવાની નથી. વર્નિયર કેલિપર્સની આ જોને આપણે અડાડી દઈએ. આ પ્રથમ જો જે છે બરોબર આ તો ફિક્સ હોય છે આ ફિક્સ જો હોય છે બરોબર. આ જો મૂવમેન્ટ કરી શકે અને અહીંયાથી સ્વિચ જેવી રચના હોય એ દબાવીને તમે એને મૂવમેન્ટ કરાવી શકો. તો આ જો જે છે બરોબર મૂવમેન્ટ વાળી એને પહેલી જો સાથે અહીંયા આપણે સંપર્કમાં લાવી દઈએ આમ એટલે વર્નિયર સ્કેલ પણ આગળ આવી જશે. તો બંને જોને જ્યારે આપણે એકબીજાને અડાડી દઈએ આ પરિસ્થિતિમાં મુખ્ય સ્કેલ જે છે બરોબર એ પરિસ્થિતિમાં મુખ્ય સ્કેલ જે છે
એનો શૂન્યમો કાપો, બરોબર, અને વર્નિયર સ્કેલનો શૂન્યમો કાપો એક્ઝેક્ટ એકબીજા સાથે મેચ થાય તો સાધનમાં કોઈ ત્રુટિ નથી એમ કહી શકાય, એટલે એને શૂન્ય ત્રુટિ કહેવાય. તો આપણે ત્રુટિવાળું પદ જે છે એ ગણતરીમાં લેવાની જરૂર નથી જ્યારે સાધનમાં કોઈ ત્રુટિ ન હોય ત્યાં. પણ જો એવું બને કે જ્યારે આપણે બંને જોને એકબીજાના સંપર્કમાં લાવી દઈએ અને વર્નિયર કેલિપર્સ જે છે આ આપણું મુખ્ય સ્કેલ છે, આ એનો શૂન્યમો કાપો જે છે, બરોબર, અને આ વર્નિયર સ્કેલ છે. વર્નિયર સ્કેલ જે છે એનો શૂન્યમો કાપો જે છે એ મુખ્ય સ્કેલનો જે શૂન્યમો કાપો, આ મુખ્ય સ્કેલનો શૂન્યમો કાપો એનાથી જમણી સાઈડ રહે છે. બંને જો મેં ભેગી કરી દીધી છે, પણ વર્નિયર સ્કેલનો શૂન્યમો કાપો મુખ્ય સ્કેલના શૂન્ય કાપાથી જમણી સાઈડ છે. એટલે એનો અર્થ એવો થયો કે જ્યારે કોઈ વસ્તુનું માપન આપણે કરશું ત્યારે આટલું માપન વધારે આવશે, બરોબર. એટલે જો આવી પરિસ્થિતિ હોય કે મુખ્ય સ્કેલના શૂન્યમાં કાપા કરતા વર્નિયર સ્કેલનો શૂન્યમો કાપો જે છે જમણી સાઈડ રહેતો હોય તો આને ધન ત્રુટિ કહેવાય. શું કહેવાય? એને ધન ત્રુટિ કહેવાય. વાત સમજાય છે? બરોબર. હવે આ આકૃતિમાં તો જાજો ગેપ દર્શાવ્યો છે, પણ સાધનમાં જે ત્રુટિ હોય મોટા ભાગે એમાં એટલી બધી ત્રુટિ હોતી નથી. સામાન્ય રીતે આ શૂન્યમો કાપો જે છે આ ઝીરોના કાપાથી સહેજ જમણી બાજુ હોય, બરોબર છે, પણ મૂળ જમણી બાજુ હોય વર્નિયર કેલિપર્સનો શૂન્યમો કાપો એટલે ધન ત્રુટિ છે. હવે ધન ત્રુટિની ગણતરી કેમ કરવાની? તો ત્રુટિની ગણતરી માટે બંધ બેસતો કાપો એને ગુણ્યા લિસ્ટ કાઉન્ટ, બરોબર. ધન ત્રુટિ હોય તો આગળ આપણે પ્લસ સાઇન વડે દર્શાવવાનું છે, બરોબર. આ ખાસ ધ્યાન રાખજો જ્યારે આ રીતની પરિસ્થિતિ હોય. હવે બંધ બેસતો કાપો એટલે વર્નિયર સ્કેલ, બરોબર, અને મુખ્ય સ્કેલનો એક્ઝેક્ટ કયો કાપો જે છે મેચ થાય છે. દાખલા તરીકે આ 1 2 3 4 5 6 ને 7 ને 8 ને 9 ધારો અહીંયા થતું નથી, પણ ઉદાહરણ તરીકે ધારો કે આ 10મો કાપો જે છે એક્ઝેક્ટ મેચ થાય છે. તો 10મો કાપો એક્ઝેક્ટ મેચ થતો હોય તો અહીંયા બંધ બેસતો કાપો જે છે શું લખીશ? 10. હવે માનો કે એની લઘુત્તમ માપ શક્તિ જે છે એ 0.01 સેન્ટીમીટર છે, બરોબર. વર્નિયર કેલિપર્સની લઘુત્તમ માપ શક્તિ ધારો કે 0.01 સેન્ટીમીટર છે. બંધ બેસતો કાપો જે છે એ કેટલો છે? 10. તો 10 ગુણ્યા 0.01 કરશું તો 0.1 સેન્ટીમીટર થશે, બરોબર. તો ત્રુટિ જે છે એ 0.1 સેન્ટીમીટર થઈ. ધન ત્રુટિ છે એટલે આગળ આપણે પ્લસ લખશું. એટલે યાદ રહે કે આટલું માપ વધારે આવે છે એટલે છેલ્લા માપનમાંથી આપણે બાદ કરવું પડે. પણ હું તમને સૂત્ર એવી જ રીતે લખાવીશ કે તમારે યાદ ન રાખવું પડે, સીધું સૂત્રમાં જ આવી જાય. તો આ જે છે એ ધન ત્રુટિ થશે, બરોબર છે. હવે એવી જ રીતે સમજો કે આ શૂન્યમો કાપો જ્યારે આપણે બંને જોને ભેગી કરી દઈએ અને આ શૂન્યમો કાપો જે છે મુખ્ય સ્કેલ જે છે એના શૂન્યમાં કાપાની ડાબી બાજુ રહે, એટલે કે આ બાજુ આવી જાય. તો એવી કન્ડિશનમાં આ જે ત્રુટિ છે એને ઋણ ત્રુટિ કહેવાય, કારણ કે આટલું માપ જે છે ઓછું આવશે એટલે એને ઋણ ત્રુટિ કહેવાય. ક્યારે? તો કે મુખ્ય સ્કેલનો જે શૂન્યમો કાપો છે, બરોબર છે, એની ડાબી તરફ વર્નિયર સ્કેલનો શૂન્યમો કાપો રહે તો એને કેવી ત્રુટિ કહેવાય? ઋણ ત્રુટિ, બરોબર. હવે એ ઋણ ત્રુટિની ગણતરી પણ કેમ કરવાની? બંધ બેસતો કાપો એને ગુણ્યા લઘુત્તમ માપ શક્તિ. તો વર્નિયર સ્કેલ અને મુખ્ય સ્કેલનો બંધ બેસતો કાપો જોવાનો. દાખલા તરીકે બંધ બેસતો કાપો જે છે એ ધારો કે 8 છે, તો એને ગુણ્યા લઘુત્તમ માપ શક્તિ જે છે એ 0.01 તો કેટલું થશે? 0.08 થશે. પણ આ ઋણ ત્રુટિ છે એટલે આપણે માઇનસ કરવું પડશે. ખ્યાલ આવે છે? ચાલો, તો આપણે ત્રુટિ સમજ્યા, ધન ત્રુટિ, ઋણ ત્રુટિ જે છે એ કઈ રીતે લેવાની. ચાલો, એની પછી જે છે આપણે ફાઇનલ વસ્તુ સમજીએ કે વર્નિયર કેલિપર્સની મદદથી મુખ્ય માપન જે છે એ કઈ રીતે લેવાય. સૌથી પહેલી વસ્તુ કે જે વસ્તુને આપણે માપવાની છે, દાખલા તરીકે મારે બહારનો વ્યાસ અથવા લંબાઈ કે એવી કોઈ વસ્તુ માપવાની હોય
તો વર્નિયર કેલિપર્સની જે નીચેની જો છે એની વચ્ચે આપણે વસ્તુને ફિક્સ કરશું. વસ્તુને ફિક્સ કર્યા પછી આપણે મુખ્ય સ્કેલનું રીડિંગ જે છે એ લેવાનું, જેને શોર્ટમાં MSR કહેવાય, મુખ્ય સ્કેલ રીડિંગ. બરોબર છે. હવે આ જે છે એ આપણું મુખ્ય સ્કેલ છે. નીચે જે અહીંયા ધારો કે આ 0મો કાપો, આ 1 2 3, અને અહીંયા વર્નિયર સ્કેલ જે છે એ આવી ગયું, આપણો વર્નિયર સ્કેલ છે, અને આ એના અહીંયા કાપાઓની સંખ્યા છે. તો મુખ્ય સ્કેલનું રીડિંગ કઈ રીતે લેવાનું, તો આપણે એ જોવાનું કે ભાઈ વર્નિયર સ્કેલનો જે 0મો કાપો છે એની ડાબી તરફ જસ્ટ માપન કેટલું આવે છે. બરોબર, ફરીને કહું છું, શું જોવાનું છે, વર્નિયર કેલિપર્સનો જે 0મો કાપો છે એની ડાબી તરફ કેટલું માપન છે. દાખલા તરીકે અહીંયા 1 2 3 અને 4 વિભાગ જે છે એ આવે છે, એટલે એક વિભાગ એટલે 1 મિલીમીટર થશે. તો 4 જે છે એટલે કેટલું થશે, 4 મિલીમીટર થશે. એટલે મુખ્ય સ્કેલનું રીડિંગ જે છે એ કેટલું થયું, 4 મિલીમીટર. હવે આને સેન્ટીમીટરમાં ફેરવવું હોય તો 0.4 સેન્ટીમીટર. આ આપણું મુખ્ય સ્કેલનું રીડિંગ થયું. હવે વત્તા વર્નિયર સ્કેલનું રીડિંગ. વર્નિયર સ્કેલનું રીડિંગ કેમ મળે, બંધ બેસતો કાપો એને ગુણ્યા લઘુત્તમ માપ શક્તિ n ગુણ્યા LC. બંધ બેસતો કાપો એટલે હવે આપણે એ જોવાનું કે વર્નિયર સ્કેલનો કયો કાપો મુખ્ય સ્કેલના કાપા સાથે મેચ થાય છે. બરોબર છે. દાખલા તરીકે અહીંયા 5મો કાપો જે છે એ બંધ બેસતો હોય તો વત્તા આ જે છે n એટલે બંધ બેસતો કાપો, અને લઘુત્તમ માપ શક્તિ એની 0.01 સેન્ટીમીટર છે, તો 5 ગુણ્યા 0.01. બરોબર. માઇનસ જે છે એ શું કરવાનું છે આપણે, ત્રુટી. હવે ધારો કે 0 ત્રુટી છે, એટલે કે ત્રુટી નથી, તો આ પદ જે છે આપણે બાદ કરવાનું રહેતું નથી, અથવા ત્રુટી 0 મૂકો તો 0 બાદ કરવાથી કોઈ ફેર નથી પડવાનો. એટલે એ ઓબ્વિયસ વાત છે કે 0 ત્રુટી હોય તો આપણને ખ્યાલ આવે જ કે આનો કોઈ અર્થ નથી. પણ માની લ્યો કે ધન ત્રુટી છે, તો સૂત્રમાં અહીંયા માઇનસ છે, એ માઇનસ એમ જ રહેશે, અને એ ધન ત્રુટી જે છે એ ધારો કે 0.1 સેન્ટીમીટર છે, તો માઇનસ ત્રુટી. હવે ધન ત્રુટી હોય તો પ્લસ 0.1 આપણે લખવાનું છે. બરોબર છે. હવે આ બધાનું તમે સાદું રૂપ આપો કે 0.4 સેન્ટીમીટર વત્તા આ બેનો ગુણાકાર કરો 0.05, પછી અહીંયા માઇનસ પ્લસ જે છે માઇનસ થશે 0.1, અને આનું સાદું રૂપ તમે આપો એટલે એ તમારું વર્નિયર દ્વારા લેવાયેલું અંતિમ માપન જે છે એ થયું. આવી રીતે વર્નિયર કેલિપર્સની મદદથી આપણે માપન લઈ શકીએ. બરોબર. મુખ્ય સ્કેલનું રીડિંગ વત્તા વર્નિયર સ્કેલનું રીડિંગ માઇનસ ત્રુટી, અથવા એમ યાદ રાખો મુખ્ય સ્કેલનું રીડિંગ વત્તા કૌંસમાં n ગુણ્યા LC માઇનસ ત્રુટી. હવે જો ઋણ ત્રુટી હોય સેમ, બરોબર છે, તો મુખ્ય સ્કેલનું રીડિંગ જે છે 0.4 સેન્ટીમીટર વત્તા બંધ બેસતો કાપો ધારો કે 6 છે, લઘુત્તમ માપ શક્તિ 0.01 સેન્ટીમીટર માઇનસ ત્રુટી. હવે ઋણ ત્રુટી જે છે એ 0.08 છે. ઋણ ત્રુટી છે એટલે માઇનસ 0.08 લખવાનું. આ માઇનસ નિશાની સૂત્રની જ આપણે છે, એ ક્યારેય બદલવાની નથી. ધન ત્રુટી હોય તો અહીંયા પ્લસ લખવાનું, ઋણ ત્રુટી હોય તો અહીંયા માઇનસ લખવાનું. હવે આ 0.4 સેન્ટીમીટર એઝ ઇટ ઇઝ પ્લસ, હવે 6 ગુણ્યા 0.01 એટલે 0.06 સેન્ટીમીટર થશે, અહીંયા માઇનસ માઇનસ પ્લસ 0.08. હવે આ ત્રણેયનો તમે જે કાંઈ સાદું રૂપ આપશો, સરવાળો બાદબાકી જે કાંઈ થતું હોય એ તમારું અંતિમ માપન થયું. બરોબર. તો આ મિત્રો આપણે વર્નિયર કેલિપર્સના વિભાગો સમજ્યા. બરોબર. એમાં MSD શું છે, VSD શું છે, MSR શું છે, VSR શું છે, એ બધું સમજ્યા. વર્નિયર કેલિપર્સની લઘુત્તમ માપ શક્તિ આપણે 2 સૂત્રથી નક્કી કરી શકીએ છીએ, એ પણ આપણે સમજ્યા. બરોબર છે. ચાલો હવે આપણે પ્રેક્ટિકલી જે છે વર્નિયર કેલિપર્સ જોશું, અને એના દ્વારા કોઈ એક માપન લેશું અને કઈ રીતે આપણે લઈ શકીએ એ જોશું, એટલે તમને વધારે ખ્યાલ આવે. ચાલો મિત્રો, તો આપણે વર્નિયર કેલિપર્સ જે છે એની મદદથી માપન કઈ રીતે લેવાનું એ સમજી લઈએ. ખાસ તો જે છે મેં તમને જે વાત કરી હતી એમ, આ જે છે વર્નિયર કેલિપર્સ જે છે એની નીચેની જો જે છે એ છે. બરોબર. આ જો જે છે એ જો આપણે એને મૂવમેન્ટ કરાવી શકીએ છીએ. આ જો જે છે એ ફિક્સ છે.
બરોબર, આ જે માપક્રમ આપણને આપેલું છે એ આપણું મુખ્ય સ્કેલનું માપક્રમ છે અને નીચે જે છે એ તમે જુઓ છો જે આ સરકી શકે તેવું માપક્રમ જે છે એ વર્નિયર સ્કેલનું માપન છે. બરોબર, હવે સૌથી પહેલું આપણે આમાં સમજ્યા હતા MSD મુખ્ય સ્કેલ પરનું એક વિભાગનું માપન. તો અહીંયા મુખ્ય સ્કેલ પર તમે જોઈ શકો છો કે ક્રમિક જે બે માપનો છે મુખ્ય સ્કેલ પર તમે જુઓ ક્રમિક જે બે માપનો છે 0 અને 1 જે સેન્ટીમીટરમાં છે એની વચ્ચે ટોટલ 10 કાપાઓ છે. તો મુખ્ય સ્કેલના એક વિભાગ પરનું માપન આપણે નક્કી કરવું હોય તો કઈ રીતે નક્કી કરી શકીએ? તો અહીંયા તમે જે છે એ જોઈ શકો છો કે 0 અને 1 સેન્ટીમીટર એટલે આપણું 1 સેન્ટીમીટર માપન જે છે એમાં ટોટલ કેટલા કાપાઓ છે? 10 કાપાઓ છે. બરોબર, તો 1 ભાગ્યા આપણે 10 કરશું એટલે મુખ્ય સ્કેલ પર એક વિભાગનું માપન જે છે એ 0.1 સેન્ટીમીટર અથવા તો 1 મિલીમીટર જે છે એ આવશે. બરોબર, અહીંયા મુખ્ય સ્કેલ પર તમારે ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. ચાલો, હવે બીજી વસ્તુ જે આપણે વર્નિયર કેલિપર્સમાં નક્કી કરવાની હોય એ છે વર્નિયર સ્કેલ જે છે એમાં વિભાગોની સંખ્યા. બરોબર, તો વર્નિયર સ્કેલ જુઓ નીચે આ જે છે એ વર્નિયર સ્કેલ છે, તમે જોઈ શકો છો આ વર્નિયર સ્કેલ છે. તો વર્નિયર સ્કેલ પર તમે જુઓ ટોટલ જે છે અહીંયા મને 0 થી શરૂ કરીને પાછું અહીંયા 0 સુધી એટલે ટોટલ 10 સુધી અંકન આપેલું છે અને 0 થી 1 ની વચ્ચે તમે જુઓ કેટલા કાપાઓ છે? 5. તમે ગણી શકો છો અહીંયા વર્નિયર સ્કેલ પર ખાસ ધ્યાન રાખો તો 0 થી 1 ની વચ્ચે કેટલા કાપા છે? 5. એવા કેટલા આવા વિભાગ છે? 10. એક વિભાગમાં કેટલા જે છે? 5 છે, તો 10 માટે કેટલા થશે? 50 થશે. એટલે ટોટલ વર્નિયર સ્કેલ પર વિભાગની સંખ્યા જે છે એ કેટલી આપેલી છે? 50. એટલે આપણે આ વર્નિયર સ્કેલ પર વિભાગોની સંખ્યા નક્કી કરી. બરોબર છે કે ભાઈ 0 થી લઈને 10 સુધી અહીંયા મને આપેલું છે. બરોબર છે, અને આ એક અંકન વચ્ચે 5 વિભાગ છે, તમે જોઈ શકો છો. તો 10 માટે કેટલા થશે? 50. એટલે વર્નિયર સ્કેલ પર વિભાગોની કુલ સંખ્યા કેટલી થશે? 50 થશે. આપણે વર્નિયર કેલિપર્સ જે છે એની લઘુત્તમ માપ શક્તિ નક્કી કરીએ. લઘુત્તમ માપ શક્તિનું સૂત્ર શું છે? મુખ્ય સ્કેલ પરના એક વિભાગનું માપન છેદમાં વર્નિયર સ્કેલ પરના કુલ વિભાગોની સંખ્યા. તો અગાઉ આપણે હમણાં વાત કરી મુખ્ય સ્કેલ પર એક વિભાગનું માપન કેટલું છે? 0.1 સેન્ટીમીટર છે મુખ્ય સ્કેલ પર અને વર્નિયર સ્કેલ પર કાપાની સંખ્યા કેટલી છે? 50. તો 0.1 સેન્ટીમીટર ભાગ્યા જે છે આપણે 50 કરીએ એટલે 0.002 સેન્ટીમીટર આવશે. એટલે મારા હાથમાં જે વર્નિયર કેલિપર્સ જે છે એનું લઘુત્તમ માપ શક્તિ જે છે એ કેટલી થશે? 0.002 સેન્ટીમીટર. ચાલો, ક્લિયર થાય છે કઈ રીતે લઘુત્તમ માપ શક્તિ જે છે નક્કી કરવાની? ચાલો, હવે ત્રુટીઓ જે છે એની વિશે જે છે આપણે સમજી લઈએ. ત્રુટી સમજવા માટે સૌપ્રથમ જે છે આપણે વર્નિયર કેલિપર્સની જોને આવી રીતે બંધ કરી લેશું. હવે તમે અહીંયા ધ્યાનથી જુઓ તો મુખ્ય સ્કેલનો શૂન્યમો કાપો, આ મુખ્ય સ્કેલનો શૂન્યમો કાપો છે. નીચે જે છે વર્નિયર સ્કેલનો શૂન્યમો કાપો છે. જો બંને એક્ઝેક્ટ મેચ થાય તો આ સાધનની અંદર જે છે કોઈ જ પ્રકારની ત્રુટી નથી. તો આને શૂન્ય ત્રુટીવાળું સાધન જે છે એ આપણે કહી શકીએ. બરોબર, પરંતુ ધારો કે આ બંને જોને આપણે ફિક્સ કરીએ અને જો આ શૂન્યમો કાપો જે છે એ આવી રીતે રહેતો હોય. બરોબર, આ તમને શીખવાડવા માટે જે છે થોડુંક હું માપનમાં ફેરફાર કરીને દર્શાવું છું. બરોબર, તો હવે ધ્યાનથી તમે અહીંયા જુઓ કે જો બંને જોને ફિક્સ કરવાથી શૂન્યમો કાપો જે છે વર્નિયર સ્કેલનો એ આ મુખ્ય સ્કેલના શૂન્યમાં કાપા કરતાં જમણી સાઈડ છે. જુઓ તમે, એટલે આ ત્રુટી જે છે એને ધન ત્રુટી કહેવાય. કારણ કે વર્નિયરનો જે શૂન્યમો કાપો છે એ મુખ્ય સ્કેલના શૂન્યમાં કાપા કરતાં જમણી સાઈડ છે. જોઈ શકો છો તમે.
ચાલો હવે આ ત્રુટિ નક્કી કરવા માટે આપણે શું કરવું પડે? બંધ બેસતો કાપો જે છે એ ગણવો પડે. તો મુખ્ય સ્કેલ અને વર્નિયર સ્કેલ જે છે, બરાબર, એટલે વર્નિયર સ્કેલનો કયો કાપો જે છે એ મુખ્ય સ્કેલ સાથે બંધ બેસે છે એ આપણે જોવાનું છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે વર્નિયર સ્કેલ જે છે એનો મુખ્ય સ્કેલ સાથે કયો કાપો બંધ બેસે છે એ જુઓ તો અહીંયા તમને જે છે 6 નંબર ઉપરનો જે કાપો છે એ મુખ્ય સ્કેલ સાથે બંધ બેસતો દેખાશે, બરોબર છે. તો આની અંદર હું કાપાઓની ગણતરી કરું તો આ જે છે આપણો આ 0મો કાપો, ત્યાંથી પહેલો, બીજો, ત્રીજો, એવી રીતે ગણતા ગણતા તમે અહીંયા સુધી પહોંચશો આ 6 નંબર જે લખેલું છે ત્યાં, તો એ 30મો કાપો છે. એટલે કે 30મો કાપો જે છે એ મુખ્ય સ્કેલ સાથે બંધ બેસે છે. તો હવે આ ત્રુટિની ગણતરી કરવા માટે મારે શું કરવું પડશે? બંધ બેસતો કાપો 30 એને ગુણ્યા લઘુત્તમ માપ શક્તિ, એટલે 30 ગુણ્યા લઘુત્તમ માપ શક્તિ કેટલી હતી? 0.002. તો 30 ગુણ્યા 0.002 આપણે કરશું એટલે ફાઇનલ આન્સર આપણને એટલો મળશે. ચાલો, ક્લિયર થાય છે? તો આ જે છે એ આપણી ધન ત્રુટિ છે. ચાલો, એવી જ રીતે જો ઋણ ત્રુટિની વાત કરીએ તો અત્યારે આ સાધનમાં કોઈ ત્રુટિ ન હોવાથી હું તમને ઋણ ત્રુટિ જે છે એ આમાં દર્શાવી શકીશ નહીં, પણ એટલું તમને સમજાવી શકું કે જો આ વર્નિયર સ્કેલનો 0મો કાપો આ મુખ્ય સ્કેલ જે છે એના શૂન્યના કાપા કરતાં ડાબી બાજુ હોય, એટલે કે આ તરફ હોય, તો એ ઋણ ત્રુટિ કહેવાય. અને ઋણ ત્રુટિની ગણતરી કરવા માટે સૌ પ્રથમ ત્રુટિ આપણે કઈ રીતે નક્કી કરશું? તો અગાઉ જેમ આપણે ધન ત્રુટિની વાત કરી કે બંધ બેસતો કાપો ગુણ્યા લઘુત્તમ માપ શક્તિ, પણ એ ઋણ ત્રુટિ છે એટલે એમાં સાઇન જે છે એ માઇનસ આવશે. ચાલો, ક્લિયર થાય છે કઈ રીતે ત્રુટિની ગણતરી કરવાની? હવે આપણે કોઈ પણ એક વસ્તુ લઈને મુખ્ય માપન એટલે કે અંતિમ માપન કઈ રીતે કરવાનું એ જોઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે માપન લેવા માટે અત્યારે મને કોઈ વસ્તુ તો નથી મળી, પણ એક મારી પાસે પેન છે, તો તેનો વ્યાસ જે છે એ માપવાનો આપણે પ્રયાસ કરીએ. તો આ જે છે મેં પેનને બંને જો વચ્ચે જે છે એ ફિક્સ કરી દીધી છે, અને આપણું માપન જે છે એ હલનચલન ન થાય એટલા માટે આ સ્ક્રૂને તમે ફિક્સ કરી દો તો આપણું માપન જે છે એ ત્યારબાદ જે છે બદલાશે નહીં. તો હવે પેન જે છે એ ધીમેથી આપણે કાઢી લઈએ છીએ અને માપન જે છે એ સચોટ લેવા માટે આ સ્ક્રૂ જે છે એને હું ફિક્સ કરી દઉં, જેથી કરીને મારો વર્નિયર સ્કેલ જે છે મૂવમેન્ટ ના કરે. હવે તમે ધ્યાનથી જે છે વર્નિયર સ્કેલ જે છે જુઓ તો વર્નિયર સ્કેલ જે છે એનો 0મો કાપો આપણે જોવાનો છે. તો 0મો કાપો જે છે એની ડાબી તરફ મુખ્ય સ્કેલ પર કેટલું માપન છે જોવાનું છે. તમે જુઓ 0મો જે કાપો છે એની ડાબી તરફ આ 0મો કાપો વર્નિયર કેલિપર્સનો એની ડાબી તરફ કેટલા વિભાગ છે? તો તમે જુઓ 1, 2, 3, 4, 5 અને પછી પાછા 2 વિભાગ 6 અને 7. એટલે કે મુખ્ય સ્કેલ જે છે એના પરનું આપણું જે રીડિંગ જે છે એ 7 વિભાગ જેટલું છે. હવે એક વિભાગનું માપન કેટલું હતું? 0.1 સેન્ટીમીટર. તો 7 વિભાગનું કેટલું થશે? 0.7 સેન્ટીમીટર. એટલે મુખ્ય સ્કેલ પરનું આપણું રીડિંગ જે છે એ થયું 0.7 સેન્ટીમીટર. ચાલો, આ ક્લિયર થાય છે? મિત્રો, આપણે વર્નિયર સ્કેલનું રીડિંગ લેવાનું છે. વર્નિયર સ્કેલનું રીડિંગ આપણે કઈ રીતે લઈએ? બંધ બેસતો કાપો ગુણ્યા લઘુત્તમ માપ શક્તિ. તો વર્નિયર સ્કેલનો આપણે કાપો જે છે એ કેટલામો કાપો મુખ્ય સ્કેલ સાથે બંધ બેસે છે એ જોવાનું છે. તો અહીંયા તમે જુઓ 3 નંબર પરનો જે કાપો છે એ મુખ્ય સ્કેલના કોઈ એક કાપા સાથે એક્ઝેક્ટ બંધ બેસે છે. બરોબર દેખાય છે 3 નંબર ઉપર? ચાલો, તો એ કેટલામો કાપો થશે એ આપણે ગણીએ. તો અહીંયાથી આ 0 છે, પછી 1, 2 એવી રીતે તમે ગણશો તો અહીંયા 5, અહીંયા 10 અને અહીંયા કેટલામો કાપો આવશે? 3 નંબર ઉપરનો 15મો કાપો આવશે. એટલે બંધ બેસતો કાપો જે છે એ કેટલામો થયો? 15. એને ગુણ્યા લઘુત્તમ માપ શક્તિ. તો લઘુત્તમ માપ શક્તિ કેટલી હતી? આપણી પાસે જે વર્નિયર કેલિપર છે એની 0.002. તો 15 ગુણ્યા 0.002 આપણે કરીએ
તો કેટલો આન્સર આવશે 0.03 સેન્ટીમીટર. ચાલો તો સૌથી પહેલું મુખ્ય સ્કેલનું આપણું રીડિંગ જે છે એ શું હતું 0.7 સેન્ટીમીટર બરોબર. અને વર્નિયર સ્કેલનું આપણું રીડિંગ શું થઈ ગયું 0.03 સેન્ટીમીટર. ચાલો બંને રીડિંગ મળી ગયા. ત્રુટિ તો આ સાધનમાં 0 છે એટલે ત્રુટિ આપણી 0 આવશે. તો હવે મુખ્ય માપન એટલે કે અંતિમ માપન આપણે લેવું હોય તો શું કરવાનું છે આપણે મુખ્ય માપક્રમ બરાબર નું રીડિંગ એટલે કે મુખ્ય સ્કેલનું રીડિંગ જે આપણું 0.7 સેન્ટીમીટર વત્તા વર્નિયર સ્કેલનું રીડિંગ જે 0.03 સેન્ટીમીટર. ત્રુટિ તો 0 છે. તો હવે બંનેનો સરવાળો કરીએ તો ફાઇનલ આન્સર જે છે આપણો 0.73 સેન્ટીમીટર થશે. એટલે એનો અર્થ એવો થયો કે આપણે જે પેનનો વ્યાસ માપ્યો છે એ 0.73 સેન્ટીમીટર છે. તો આશા છે કે વિદ્યાર્થી મિત્રો તમને વર્નિયર કેલિપર્સ જે છે એ વ્યવસ્થિત સમજાણું હશે.